તો રામ રામ ને સીતારામ ગાઈસ, કેમ છો તમે બધા? તો ગાઈસ, તને બધાને ખબર છે કે નહીં ધોઈને તૈયાર થઈને ફ્રેશ થઈને આપણી મર્સિડીઝ ગાડી અને નીકળી જાય ક્યાં ક્યાં તો કે ભાઈ કંપનીએ જવું તો પડે જ ને યાર, એમ થોડી હાલતું હોય છે. અને અડધે ભેગા તો ગાડી થઈ ગઈ હતી ભૂખી, પછી ગાડીને લઈને આવી ગયા તો ક્યાં એના સ્થાનકે એટલે કે પેટ્રોલ પંપે, અને પછી ગાડીને થોડુંક ખવડાવી દીધું. ભૂખી થઈ હતી, કેટલાને ખવડાવ્યું? નહીં થોડુંક નહીં, ફૂલ જ કરાવી દેવાનું ભાઈ, ગળા સુધી ખવડાવી દેવાનું. આ પછી ગાડીને ભમડા જેવું તૈયાર કરીને પછી ખસકાઈ મૂકી ક્યાં? ફેક્ટરીએ. તો ચલો ભાઈ, નીકળીએ આપણે ફેક્ટરીએ. તો મતલબ કે ગાય રોજની જેમ આપણે જો વચમાંથી લઈ લીધી સાઈઝ, ખબર છે કે આપણે ભાઈ સાઈઝ વગર હાલે નહીં ગળે અને સાઈઝ વગર ઉતરે નહીં. રોજની જેમ આપણે સાઈઝ કરી લીધી અને નીકળી ગયા. જો ફેક્ટરી તરફ આવી છે નહીં ફેક્ટરી કાંઈ બધી 500 મીટર છે બસ. હાલો તો પહોંચી જઈએ ફેક્ટરી બીજું હું. તો ફાઇનલી પહોંચી ગયા ફેક્ટરીએ. ખતરના પર મકાન લખા દેતા આવીને કરતે કહે છે પાછો અત્યારે હું ઘરે જોઉં છું કાલની જેમ, કારણ કે પાછું ઘરે થોડું કામ આવી ગયું છે. શું કામ આવ્યું છે હમણાં વળતા આવું ને તો તમને કહું. અત્યારે તો ગાડી લઈને નીકળી ગયો છું જવા ઘરે, બરાબર? મળી હમણાં પાછળ ચાલો થાય. તો ફાઇનલી ગાઈસ, હું પહોંચી ગયો છું ફેક્ટરી. મેં તમને કીધું હતું હું ઘરે જાઉં છું, કામ છે એટલા માટે. કામ કંઈક હતું પણ એને વચમાં ઘણું બધું પણ શૂટ નથી કરવાનું, કારણ કે દેખાડવા લાયક નહોતું, એટલા માટે હું સીધો ફેક્ટરી આવતો રહ્યો છું. જમો તો કાંઈ છું નહીં, બાકી છે જમવાનું, પણ કાંઈ વાંધો નહીં. સાંજના જમી લઈ, 4-5 વાગે ભૂખ લાગે. અત્યારે તો છે નહીં, કારણ કે 2 ગ્લાસ પાણી પીધું, કારણ કે ગરમી બહુ છે ને, તરત લાગી પાણી પી લીધું છે. 4 વાગે જમી, અત્યારે ફેક્ટરી આવી ગઈ છે. થોડોક વાર છે, હજુ 2 વાગવાની, તો થોડોક આરામ કરીએ. ઓકે, તો વંડી ઠેકીને ઉયો જવાય ને, સાઈડમાં વંડી નીચી જ છે. તો કાંઈ 3 વાગ્યા હતા અને કામકાજ બધું ફેક્ટરીનું થઈ ગયું ચાલુ. એમાં અમારા મિત્ર રવિભાઈ આવી ગયા. થોડું કામ હતું એમને કંપનીએ, એક સેમ્પલ દેવાના હતા, 10 વી ગયા. તો કાંઈ 5 વાગી ગયા અને આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે પછી ગાડી અને નીકળી ગયા દુકાને જવા. જેમ કે પડીકા લાવવા પડશે, કંઈ બીજું સાડો હોય છે અને બપોરનું બધું પૂરું થઈ ગયું છે, એટલે દુકાન આવી છે પડીકા લાવવા માટે, કારણ કે ભૂખ એવી બધી લાગી અને લવા જવા દો. આ જો ગાડી અને નીકળી ગયા રોડ પર હાલતા પડીકા લેવા માટે. ઓકે, ખાઈ લઈએ થોડુંક લાવી. તો ગાઈસ, નાસ્તામાં અમે શું લીધું ખબર તમને? આ જો મેગી બનાવવાની. કંઈ આજ મેગી ખાવાની છે. કોને મેગી ખાવી ગમે છે, કોણ વધારે મેગી ખાય છે, કોણ મેગી લવર છે, એ મને કમેન્ટમાં કહી જ નાખો. ચાલો આજ કોમેન્ટમાં તો બધા મને કહી જ નાખો કોણ મેગી લેવાનું, કોને મેગી ભાવવાની, કોને મેગી નથી ભાવતી, એ મને કહેજો ભૂલતા નહીં. તો ગાઈસ, 6 વાગ્યા અને વરસાદ થઈ ગયો જો ચાલુ. અમારા બોટાનો વરસાદ આવું થઈ ગયો. જોવા અહીંયા જો વરસાદ ચાલુ થઈ ગયો. ગાઈસ, તમારે વરસાદ પડે નથી પડતો કોમેન્ટમાં મને કહેજો ખાસ કરીને, અને વરસાદની મજા લેવી ત્યાં સુધી. હાલો, તો ગાઈસ, વરસાદ અત્યારે રહી ગયો છે. જો અત્યારે હવે વરસાદ રહી ગયો છે, બરાબર. આ પાછું થોડુંક જે કામકાજ ઊભું રહી ગયું વરસાદના કારણે, એ ચાલુ કરી દઈએ અત્યારે. ઓકે, એક વસ્તુ બતાવ. આ જો છે ને અમારે મેનેજર સાહેબ, જો ગાડી હાંકાવે ભાઈ, મોટી ગાડી તને બાકી ભલે ન આવડતી હોય. આપણે કોઈ દી ગાડી હાંકવી નથી, આપણે કોઈ ટ્રાય નથી કરી. પછી આમાં મેનેજર સાહેબ ને ગાડી હાંકાવે પહેલી વખત એમ આવડતી. જો મહેનત કેટલી રહે છે, કેટલી મહેનત કરે છે. હા જો હાંકી ભાઈ, હાંકી વેલ ફરે છે. આવડે તો હે, એમ તો વાંધો નથી આવતો. ક્યારેક ડ્રાઈવર ન હોય ને મૂકીને ગાડી વી ગયો ને, અમારા સાહેબ જાને હાંકી કરી નાખે. લગાડી હોત ને તો ગાડી લોડિંગ કરે હોત ને નાખે, એવું છે બધું. ઓલરાઉન્ડર છે ભાઈ અમારે, ઓલરાઉન્ડર. હવા દાવે હો ભાઈ ગાડી હાંકાવીને જો, હે ને બાકી લુક જો. હા સાચું જો, હે ને બાકી કેવી મજા આવી ગાડી હાંકીને? એમને ગાડી હાંકીને કેવી મજા આવી? હે
શું નિરીક્ષણ કરો છો? જે ડ્રાઈવર હોય ની મારે બરાબર. હા હા મને જો આમ સામાન નીકળો હાલો હાલો એટલે કાંઈ ન થાય હો. અને આમ ઉતરે તેમ જોયું. નકશ મેં તમને ખબર હે પરમ દિવસે મેં એક વ્લોગમાં તમને એમ કીધું હતું કે મારે તમને એક વાત કહેવાની છે, મને યાદ નથી આવતી, મગજમાં નીકળી ગઈ છે, યાદ આવશે તમને કહીશ. યાદ છે તમને? નથી યાદ? અને એક વસ્તુ મારે તમને ખાસ કરીને કહેવી છે. શું ખબર? શું કહેવાનું હતી, નીકળી ગયો મગજમાંથી. કાંઈ વાંધો નહીં, હમણાં યાદ આવશે ને હમણાં તમને કહીશ. બરાબર છે? હમણાં તમને કહો હાલો, કારણ કે અત્યારે મગજમાં નીકળી ગયો છે. યાદ હતું પણ તમને કહેવાનું હતું, પણ અત્યારે મગજમાં નીકળી ગયેલા. હમણાં યાદ આવે ને હમણાં તમને કહીશું. ઓકે, તો મારે તમને એ કહેવાનું હતું કે તમે કોઈ પણ વાણી ગમે એટલું રાખો ને, ગમે એટલું સારું કરો, લાખ ઘણું સારું કરો ને, તો તમારથી એક ભૂલ જ્યારે કંઈક થાય ને તમારું છે ને બધું પાણીમાં જ જાય. આ ખોટું નથી બોલતો કે ના, એમનામ બોલું છું, મારે અનુભવ બોલે છે એટલે તમને કહું છું. તમારે ક્યારેક અનુભવ એવો થયો હોય કે તમને ના કે ગમે એટલું માનો તમે રાખો બરાબર છે, તમને તમારી વેલ્યુ કાંઈ ન થાય, નાખી દેવામાં આવે તો તમને કહેજો. કારણ કે મારા અનુભવ બોલે એટલે તમને કહું છું. એવું છે આમાં. એટલે હા ને બધાને આમ કહેવાય ને જોઈ વિચારીને બધાનું રાખવું, જરૂર પડે એટલું જ રાખવું. બહુ ને વધારે પડતું લાગણી ન અંદર રાખવી, કારણ કે લાગણી તમે વધી જાય ને એટલે માણસ તમારી વેલ્યુ કરે જ નહીં. સમજ્યા તમે? એવું છે. એમાં સિનિયર મેનેજર ગાડી આંકતા હતા ને મોટી, હવે આપણે વારો આવી ગયો ગાડી આંકવાનો. જુઓ તમે, આ સ્ટીયરિંગ વ્હીલ, આ ગાડી બરાબર. એક ગાડી જો આમ આવે છે પાછળથી, એ ગાડી જે નીકળે તો પછી આપણે ગાડી લઈ જવાની છે અહીંયા અને આને લોડિંગ કરવાનું છે. તમને લાગતું કે ફેંકું છું? નહીં 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 નહીં, હું પોતે ગાડી આંકીશ. આપણને આવડતી નથી તો આંકવાની તો છે જ. આપણે ભાઈ પોતે ગાડી આંકી છે. જુઓ હા, જુઓ ચાલે ને, આપણને આવડે છે ગાડી યાર. ગાઈઝ 7:30 થઈ ગયા છે. મને ચા પીવાનું મન થયું એટલે આપણે બને કે ફાઇનલ ચા પી નાખી અને આપણો બ્લોગ આપણે અહીંયા પૂરો કર્યો છે. બરાબર. આપણો સારો તમને લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. ખાસ કરીને તમે સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી નાખો. થોડોક તમને સપોર્ટ આપો. બીજા બધાને સપોર્ટ આપો, મન નથી આપતો, મન નહીં આપો પ્લીઝ. એક સપોર્ટની તમારે એક સબસ્ક્રાઈબની જરૂર છે બસ. મને બીજું કાંઈ કામ નથી જોઈતું. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી.